હેલો ફ્રેન્ડ્સ, નેહા એજ્યુકેટરમાં આપનું સ્વાગત છે. આજે હું તમારા માટે લઈને આવી છું 9મી અને 10મી માર્ચના મહત્વના કરંટ અફેર્સ, જે તમારી આવનારી પરીક્ષામાં ખૂબ ઉપયોગી થશે. તમે સૌ જાણો છો કે જીપીએસસીની એક્ઝામ જાહેર થઈ ચૂકી છે ક્યારની. ફોર્મ ભરાવાના પણ શરૂ થઈ ગયા છે. તો તમે સૌએ ફોર્મ પણ ભરી નાખ્યા છે, હે ને ફ્રેન્ડ્સ? તો હવે હું ટૂંક સમયમાં બંધારણ સિરીઝ પણ શરૂ કરી દઈશ. અને હા, મેં પર્યાવરણ ઉપર જે ટાઈગર પ્રોજેક્ટ, અલગ અલગ પ્રોજેક્ટ કયા વર્ષથી શરૂ કરવામાં આવ્યા છે એના ઉપર એક શોર્ટ વિડીયો બનાવ્યો છે ઇન 5 મિનિટ. તો તમે ત્યાં જઈને એક વખત લાઈક અને શેર કરજો. હું જોઉં છું કે બધા જોવે તો છે પણ કોઈ લાઈક નથી કરી રહ્યું. તો એક વખત ત્યાં જઈને લાઈક પણ આપજો. અને જો એ જોડકામાં પૂછાશે ને તો તમને ખૂબ ઉપયોગી થઈ જશે, રાઈટ ફ્રેન્ડ્સ? તો ચાલો હવે આજનું કરંટ અફેર શરૂ કરીશું, બિલકુલ પણ સમય બગાડ્યા વગર 2 દિવસનું. આજનો આપણો પ્રથમ પ્રશ્ન છે, સીડીએસ જનરલ અનિલ ચૌહાણ કયા દેશની મુલાકાતે જઈને આવ્યા? રાઈટ? બોલો. સીડીએસ એ નવું પદ છે, તમને ખબર છે ને? 2022 થી અસ્તિત્વમાં આવ્યું છે. કોણ હતા આપણા સીડીએસ? સૌપ્રથમ તો બિપિન રાવત હતા, રાઈટ? એમનું વિમાન દુર્ઘટનામાં મૃત્યુ થયું હતું. એને શંકાસ્પદ ગણાય છે, ખબર છે ને તમને સૌને? અચ્છા, તો આપણે અહીંયા આવીશું. ઓપ્શન એ બ્રાઝિલ, ઓપ્શન બી રશિયા, ઓપ્શન સી ઓસ્ટ્રેલિયા, ઓપ્શન ડી યુકે. તો અહીં આપણો જવાબ આવે છે ઓપ્શન સી, રાઈટ? ઓપ્શન સી અહીં આપણો જવાબ શું આવશે? ઓપ્શન સી. તેઓ બીજા નંબરના ચીફ ડિફેન્સ ઓફિસર છે, રાઈટ? ચીફ ડિફેન્સ સ્ટાફ કહેવાય છે આ પૂરું નામ. તમે લખી રાખજો, આ તો તમને ખ્યાલ જ હશે, રાઈટ? પ્રથમ વ્યક્તિ બિપિન રાવત 2020માં આ પદનું નિર્માણ કરવામાં આવ્યું. સેનાના 3 પંખના વડા કોણ હોય છે? તો રાષ્ટ્રપતિ. અને આ ત્રણેયનું નેતૃત્વ કોણ કરશે? તો સીડીએસ. આ યાત્રા દરમિયાન તેમણે ક્ષેત્રીય સહયોગ, સૈન્ય સહયોગ અને સુરક્ષા અંગે વાત કરી. હિન્દ મહાસાગરમાં સહયોગ વિશે પણ ચર્ચાઓ થઈ, રાઈટ? બંને દેશના જે અગ્રણીઓ હોય સેનાના એમની સાથે ઓસ્ટ્રેલિયાના રક્ષાબળના રસેલ કાર્યાલયની મુલાકાત પણ લીધી હતી. હવે અહીંયા મેં તમને ડાર્ક કરીને આન્સર પણ આપી દીધો છે, રાઈટ? હવે ભારત મિલિટરી યુદ્ધ અભ્યાસ ખંજર 12 કોની સાથે કરે છે? XI. X એટલે 10 અને 2 એટલે 12. 3 હોય તો 3I હોય તો 13, રાઈટ ફ્રેન્ડ્સ? એ યાદ રાખજો. રોમન નંબર્સમાં મોટા તમારે ડબલ એક્સ હોય તો 20, ટ્રિપલ એક્સ હોય તો 30, રાઈટ? એ રીતે હોય છે. અને પછી ઉપર આજે 3 દંડાથી વધારે 3I થી વધારે હોય નહીં, બરાબર? રોમનમાં હું તમને બેઝિક સમજ આપું છું, કારણ કે ઘણી વખત રોમન અંકમાં પૂછેલું હોય છે ને તો તમે કન્ફ્યુઝ થઈ જાઓ છો. તો એની આ રીત છે. વી એટલે 5, એ રીતના એનું કાઉન્ટિંગ થતું છે. એક્સ વી ડબલ આઈ આપ્યું હોય તો એક્સ ના 15 ગણવા, 10 ગણવાના, વી ના 5 એટલે 10 ને 5 15, અને 2 આઈ એટલે 16 અને 17, એ રીતે હોય છે, રાઈટ? તમારે રોમન નંબર્સ ના ભૂલમાં પડતી હોય ને એ તમારે શીખવું હોય ને તો મને કહેજો, હું શોર્ટ એન્ડ સ્વીટ્સમાં તમને કરાવી દઈશ. અચ્છા, ભારત મિલિટરી અભ્યાસ ખંજર 12 કોની સાથે કરે છે? કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, મંગોલિયા કે ઉઝબેકિસ્તાન? બોલો. અને મેં આ યુદ્ધ અભ્યાસનો વિવિધ જે એના મેઇન નામ છે દેશ સાથે, એનો મેં વિડીયો બનાવેલો છે. તો પ્લીઝ ફ્રેન્ડ્સ ત્યાં જઈને એક વખત તમે જોજો, તમને ખૂબ મજા આવશે. અને ખરેખર એ તમને ખૂબ ઉપયોગી થશે, કારણ કે આમાંથી મોસ્ટલી કોઈની કોઈ એક્ઝામમાં ક્વેશ્ચન રિફર થાય છે, રિપીટ થતો રહે છે આ ક્વેશ્ચન, કે કયા દેશ સાથે કયો યુદ્ધ અભ્યાસ ચાલે છે. તો એ રિપીટ થતા જ રહે છે. તો તમે ત્યાં જઈને એક વખત તમારા લાઈક બટનમાં દબાઈ દેજો, તો હંમેશા તમને યાદ રહેશે કે કયો યુદ્ધ અભ્યાસ કયા દેશ સાથે કરવામાં આવે છે, રાઈટ? અને મેં જે સહાય મોકલે છે, અંતરામુખ મદદની સહાય, પછી ઓપરેશન કરે છે સહાય માટે, રાઈટ? સહાય આપણા દેશના નાગરિકોને બહાર કાઢી લાવવા હોય, કાં તો બીજા દેશમાં કોઈ મેડિકલ કિટને મોકલ્યું હોય તો એને જે મોકલે છે એના માટે પણ મેં વિડીયો બનાવેલો છે. તો હું અહીંયા ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઈશ, જેથી તમારે મારા ચેનલમાં તમને સરળતાથી મળી રહે, રાઈટ? ચાલો. હા, તો કિર્ગિસ્તાન, કઝાકિસ્તાન, મંગોલિયા, ઉઝબેકિસ્તાન.
તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન એ, કિર્ગિસ્તાન સાથે, રાઈટ. ખંજર કોની સાથે છે? કિર્ગિસ્તાન સાથે. કાઝિન કઝાકિસ્તાન સાથે. મોંગોલિયા સાથે નોમોડિક એલિફન્ટ. અને ઉઝબેકિસ્તાન સાથે કયો છે બોલો? દસ્ત લિંક, રાઈટ. ચલો મેં નીચે બધાના આપી દીધા છે. ખંજરનું આ 12મું સંસ્કરણ છે, રાઈટ. 2011 થી નિયમિત યોજવામાં આવે છે. કોવિડના કારણે વચ્ચે નહોતું થયું અને વાર્ષિક છે, રાઈટ. ભારતની પેરાશૂટ રેજિમેન્ટ ભાગ લેશે. 10 થી 23 માર્ચ સુધી આયોજન થશે કિર્ગિસ્તાનમાં. ગયા વર્ષે ભારતમાં થયું હતું. તો દર વર્ષે કેવું 1 by 1, બીજી એકવાર ભારતમાં યોજાશે તો એક વખત બહાર યોજાશે બીજા દેશમાં, રાઈટ, જે દેશ સાથે હશે. તેમજ આ વખતે શું છે તો પારસીઓનો તહેવાર નવરોઝમાં પણ ભારતીય ટીમ ભાગ લેશે. શહેરી અને પહાડી ક્ષેત્રે આતંકવાદ ઓછો કરવાના ઉદ્દેશ સાથે યોજાય છે. હવે મેં તમને અહીંયા આપી લીધેલું છે, રાઈટ, કે કયા દેશ સાથે કયો યુદ્ધ અભ્યાસ થાય છે. બરાબર. હવે આ તો તમને સૌને ખબર છે કે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ ક્યારે ઉજવાય છે? 8 માર્ચ, રાઈટ. 3 માર્ચ એટલે વિશ્વ વન્યજીવ દિવસ, બરાબર. 4 માર્ચ એટલે ઓબેસિટી ડે, સેફ્ટી ડે, બરાબર. અને માર્ચનો બીજો બુધવાર એટલે જે દિવસ કાલે ઉજવવામાં આવશે, બરાબર, એક દિવસ પછી, તો નો સ્મોકિંગ ડે. કેવો દિવસ? માર્ચનો બીજો બુધવાર નો સ્મોકિંગ ડે તરીકે ઉજવવામાં આવે છે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? હવે મહિલા દિવસ ક્યારથી ઉજવાય છે? તો 1911 થી ઉજવાય છે. આ વર્ષની થીમ શું છે? 114મું સંસ્કરણ છે અને થીમ છે ફોર ઓલ વિમેન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વાલિટી એન્ડ એમ્પાવર, રાઈટ. યાદ રાખજો, ઓલ વિમેન્સ એન્ડ ગર્લ્સ રાઇટ્સ, ઇક્વાલિટી એન્ડ એમ્પાવરમેન્ટ આ વર્ષની થીમ છે. 1911 થી ઉજવાય છે. 114મું સંસ્કરણ છે. ક્લિયર થઈ ગયું ફ્રેન્ડ્સ? પછી આગળ વધીશું. હા, 1935 થી 45 દરમિયાન દાયકો ઉજવાયો હતો, બરાબર. હવે ભારતમાં છે ને દ્રૌપદી મુર્મુની હેઠળ એક ઉત્સવ ઉજવાયો છે, બરાબર. સમિટ યોજાય છે. એનું નેતૃત્વ દ્રૌપદી મુર્મુ આપણા રાષ્ટ્રપતિએ કર્યું હતું, રાઈટ. એની થીમ શું હતી? તો નારી શક્તિ સે વિકસિત ભારત તક થીમ હતી, બરાબર. એની સાથે ઉજવણી કરવામાં આવી. તેને મહિલા અને બાળ વિકાસ મંત્રાલયે એનું આયોજન કર્યું હતું. હવે આ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આપણો સાંસ્કૃતિક વારસો છે એના માટે. ચાપકર ફૂડ ફેસ્ટિવલ ક્યાં ઉજવાઈ રહ્યો છે? મેઘાલય, મણિપુર, મિઝોરમ કે નાગાલેન્ડ? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી, મિઝોરમ. માર્ચ મહિનામાં ઉજવવામાં આવે છે, રાઈટ. આ તહેવાર ક્યારે ઉજવાય છે? તો માર્ચ મહિનામાં ઉજવાય છે. 1965 થી આઇઝોલથી શરૂઆત થઈ હતી. એ પહેલા પણ ઉજવાતો હતો, પરંતુ ફરીથી શરૂઆત ક્યારે થઈ? તો આપણે આ વર્ષ યાદ રાખવાનું છે. 1450 થી 1700 આસપાસ ઉજવાતો હતો. અને મ્યાનમારમાં પણ આ ઉજવાય છે. મિઝો જનજાતિ દ્વારા ઉજવવામાં આવે છે. ખાસ શું છે? તો ચેરો નૃત્ય અને ચોખાનો દારૂ, એ બે અહીંયા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે. તમને વિધાન વાક્યમાં ચાપકર કૂટ ફેસ્ટિવલ વિશે પૂછે, ચાપકર કૂટ ફેસ્ટિવલ વિશે તમને વિધાન વાક્યમાં પૂછે કે મિઝોરમનું છે, અહીં ઝૂમ ખેતી પૂરી થયા બાદ કરવામાં આવે છે, ચોખાનો દારૂ પીરસવામાં આવે છે અને ચેરો નૃત્ય કરવામાં આવે છે. ઉપરના વિધાનો વિશે સત્ય તપાસો. એવું તમને સાંસ્કૃતિક વારસા હેઠળ પૂછી શકે છે, રાઈટ. તો તમને ખબર હોવી જોઈએ, રાઈટ. એટલા માટે મેં તમને બધા જ પોઈન્ટ લખીને આપી દીધા છે, રાઈટ. ચાલો હવે આગળ વધી જઈશું. 58મું ટાઈગર રિઝર્વ કોને જાહેર કરવામાં આવ્યું? મેં કાલે જે તમને કરાવ્યું હતું ત્યારે મેં વિડીયો બનાવ્યો ત્યારે જાહેરાત નથી થઈ, રાઈટ. એટલે મેં 57મું કહ્યું હતું. રાતાપાણી એનું છેલ્લું હતું, મધ્યપ્રદેશનું, બરાબર છે. અહીંયા તો મેં જવાબ જ ફોડી દીધું. કઈ નહીં, ચલો. તો 58મું ટાઈગર રિઝર્વ માધવ ટાઈગર રિઝર્વ બનવામાં આવ્યું છે. ક્યાં આવેલું છે? તો મધ્યપ્રદેશનું છે. હવે કાલના વિડીયોમાં તમારે કરેક્શન કરવું પડશે કે 58મું છે મધ્યપ્રદેશનું, રાઈટ. ટોટલ હાલ કેટલા ટાઈગર રિઝર્વ છે? 58. રાતાપાની મધ્યપ્રદેશમાં છે. ગુરુ ઘાસીદાસ તમોર પિંગલા વન્યજીવ છત્તીસગઢમાં છે, બરાબર. ક્લિયર? એ બીજા નંબરનું સૌથી મોટું છે. તો સૌથી પહેલું ટાઈગર રિઝર્વ મોટું કયું? તો નાગાર્જુનનો શાયલમ, બરાબર.
પછી આસામનું માનસ ટાઈગર અને પછી ત્રીજા નંબરે આવશે ઘાસીદાસ. રાઈટ, આ 3 અગત્યના છે. મધ્યપ્રદેશના શિવપુરી જિલ્લામાં છે અને મધ્યપ્રદેશનું કયું છે? 9મું ટાઈગર રિઝર્વ. સૌથી વધારે એટલે મધ્યપ્રદેશમાં વધતા જાય છે. રાઈટ, આ જો મેં ડીડી ઉપર ન્યૂઝ આવે છે એની ઉપર આ જાહેરાત આવેલી છે, એનું કટિંગ પણ મૂકેલું છે. ઇન્ડિયા વેલકમ્સ ધ 58th ટાઈગર રિઝર્વ, માધવ ટાઈગર રિઝર્વ. રાઈટ, ક્યાં છે? તો મધ્યપ્રદેશમાં. બરાબર, ક્લિયર થઈ ગયું? હવે આગળ, ભારત ગ્લોબલ સ્ટડીઝ પ્રોડક્શનમાં સ્ટીલ પ્રોડક્શનમાં કયા નંબરે છે? પ્રથમ ક્રમે, બીજા ક્રમે, ત્રીજા ક્રમે કે એક પણ નહીં? બોલો. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન બી, બીજા ક્રમે છે ભારત. બરાબર, તો પ્રથમ કોણ છે? ચીન. અહીંયા મેં તમને આંકડા પણ આપ્યા છે. 78.4 મેટ્રિક ટન સાથે ચીન પ્રથમ, ભારત 12.4 મેટ્રિક ટન સાથે બીજું, જાપાન ત્રીજું 6.9 મેટ્રિક ટન અને યુએસ 6.4 સાથે ચોથા ક્રમે છે. પ્રથમ 4 તમારે યાદ રાખી લેવાના, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ. બરાબર, પછી પ્રોજેક્ટ હિફાજત કયા રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશ દ્વારા શરૂ કરવામાં આવ્યો છે? બોલો. ઓપ્શન એ હરિયાણા, ઓપ્શન બી દિલ્હી, ઓપ્શન સી પંજાબ, ઓપ્શન ડી લદ્દાખ. તો અહીં આપણો જવાબ આવશે ઓપ્શન સી પંજાબ. બરાબર, એનો હેતુ શું છે? તો મહિલા સુરક્ષા અને સન્માન સુનિશ્ચિત કરવાનો. હિંસાનો સામનો કરી રહેલી મહિલાઓ અને બાળકોને રક્ષણ આપવાના હેતુથી શરૂ કરવામાં આવ્યો છે. 24 અવર્સ એમાં સેવા મળશે. રાઈટ, વિશ્વના આતંકવાદ સૂચકાંકમાં સૌથી વધુ આતંકવાદથી પ્રભાવિત દેશ કયો છે? ઓપ્શન એ બુર્કિના ફાસો, ઓપ્શન બી પાકિસ્તાન, ઓપ્શન સી સિરિયા, ઓપ્શન ડી અફઘાનિસ્તાન. ચાલો, ખ્યાલ છે તમને? ખ્યાલ હોય તો મને કહી શકો છો. તમે સૌ ખોટા હશો. રાઈટ, કારણ કે પાકિસ્તાન કે અફઘાનિસ્તાન નથી પ્રથમ, કે સિરિયા પણ નથી. બુર્કિના ફાસોમાં સૌથી વધારે આતંકવાદી હુમલા થાય છે. તો મેં એક ક્રમમાં જ આપ્યું છે. પ્રથમ ક્રમ બુર્કિના ફાસો, બીજો પાકિસ્તાન અને ત્રીજું સિરિયા છે. રાઈટ, અફઘાનિસ્તાન બહુ પાછળ છે. ભારત 14મું છે આ ક્રમમાં. બરાબર, ચલો હવે આપણે જોઈ લઈશું. તો ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક એન્ડ પીસ સંસ્થા દ્વારા આ સૂચકાંક એટલે કે ઇન્ડેક્સ 2000માંથી પાડવામાં આવે છે. એમાં 163 દેશોનો અભ્યાસ કરવામાં આવે છે, જેમાં 0 થી 10 વચ્ચેના અંક આપવામાં આવે છે. એટલે જેટલા વધારે અંક એટલો તમે ખરાબ પરફોર્મન્સ. રાઈટ, ભારત આ લિસ્ટમાં 14મું છે અને અફઘાનિસ્તાન 9મું છે. આપણે ફર્સ્ટ બુર્કિના ફાસો છે તો એને લગતું આપણું જીઓપોલિટિક્સ જીઓગ્રાફ છે, વિશ્વ ભૂગોળ. રાઈટ, તો આપણે એની બોર્ડર્સ પણ આપણે જાણી લેવી પડે. રાઈટ, તો બુર્કિના ફાસો પશ્ચિમ આફ્રિકન દેશ છે. નાઇજર, ટોંગો, આઇવરી કોસ્ટ, બેનિન અને ઘાના સાથે સરહદ ધરાવે છે. રાજધાની કઈ છે? એક વિચિત્ર છે, સ્પેલિંગ ઉપરથી મેં ગુજરાતીમાં લખ્યું છે ઓગાડુગુ. કદાચ ઉચ્ચારમાં મારા ભૂલ હોઈ શકે, પણ આવું કંઈક હોય તો તમારે સમજી જવાનું કે બુર્કિના ફાસોની રાજધાની છે. અને ચલણ કયું છે? તો ફ્રેન્ક છે. ફ્રાન્સના શાસન હેઠળ હતું અને તેનાથી આઝાદી મેળવી હતી. બરાબર, સંપૂર્ણ ક્લિયર થઈ ગયું? હવે આપણે સમ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ્સ પર આવી જઈશું. વિવિધતા કા અમૃત મહોત્સવ નું બીજું સંસ્કરણ છે, જેમાં દક્ષિણના રાજ્યો છે. ફોકસ ક્યાં કરવામાં આવ્યું છે? દક્ષિણના રાજ્યો ઉપર. કર્ણાટક, કેરળ, તમિલનાડુ, તેલંગાણા અને આંધ્રપ્રદેશનો સમાવેશ થાય છે. અને લક્ષદ્વીપ અને પુદુચેરી કેન્દ્રશાસિત પ્રદેશને આવરી લીધા છે. CERT ઇન આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ પર મહિલા સુરક્ષા પર સાયબર સુરક્ષા પુસ્તિકા જાહેર કરી. પૂરું નામ છે સાયબર સિક્યોરિટી હેન્ડબુક ફોર મહિલા સુરક્ષા. બરાબર, પુસ્તકનું સાયબર સિક્યોરિટી હેન્ડબુક ફોર મહિલા સુરક્ષા. CERT ઇન સ્થાપના આઈટી એક્ટ 2000ના સેક્શન 70B હેઠળ થઈ હતી. રાઈટ, મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક એન્ડ આઈટી હેઠળ આવે છે. ક્લિયર થઈ ગયું?
આ તમને ખબર છે મેં જે હમણાં કરાયેલું છે કરંટ એમાં 5 થી 6 પ્રશ્નો મારામાંથી બેઠા પૂછાયેલા છે. એટલે તમને એમ લાગે કે ના કામ નથી બરાબર કે નથી, તો તમે જઈને જોઈ શકો છો. એસટીઆઈ ના જ પ્રશ્નો કહી દઉં તમને. આસામે તેના જોગી રોડ પર બનનારા ઇલેક્ટ્રોનિક સિટીનું નામ રતન ટાટા પર રાખ્યું. એ સિવાય એક રોડનું નામ પણ ટાટાના નામ પરથી રાખ્યું છે. બરાબર. આસામ એટલે બોલો, તમારે આસામ વિશે તો બહુ બધું તૈયાર કરવું પડશે, કારણ કે અત્યારે આસામ બહુ જ ચર્ચામાં છે. એ મેં તમને પ્રીવિયસ 2-3 દિવસ પહેલાના વિડીયોમાં પણ મેં આ વાત કહેલી છે, રાઈટ? અને મને બીજાની જેમ છે ને લેક્ચર જાડવાનું નથી ગમતું, બરાબર? ખેલો ઇન્ડિયા પેરા યુથ ગેમ્સ. ખેલો ઇન્ડિયા પેરા યુથ ગેમ્સમાં 1230 પેરા એથ્લેટ્સ ભાગ લેશે. 6 ગેમ રમાશે, બરાબર? એ 6 ગેમ કઈ છે? તો પેરા તીરંદાજી, પેરા બેડમિન્ટન, પછી પેરા શૂટિંગ, પેરા પાવર લિફ્ટિંગ, પેરા ટેબલ ટેનિસ અને પેરા એથ્લેટનો સમાવેશ કરવામાં આવે છે. તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી મસ્ત મજાની માહિતી લઈને મળતા રહીશું. અને હા, મારા વિડીયોને તમે લાઈક અને શેર તો કરતા રહો ફ્રેન્ડ. અને લાઈક તો કરો કમસે કમ. કેમ આટલી કંજૂસી કરો છો? તમે બીજે બધાને લાઈક આપ્યા જ કરો છો, તો મને પણ થોડીક તો આપો. મારું કામ પણ સારું છે, તમે જોઈ શકો છો, કારણ કે તો જ તમે વિડીયો જોતા હો, રાઈટ? તો બસ આજ માટે આપણે આટલું જ રાખીશું. ફરીથી કાલે મસ્ત મજાની માહિતી સાથે મળી જઈશું, નવા કરંટ અફેર સાથે. તો થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો એન્ડ હેવ અ ગુડ ડે.